ડુમ્મસ આમ તો સુરતના હોન્ટેડ પ્લેસ તરીકે જાણીતું, ખાવા પીવા હરવા ફરવાના સ્થળ તરીકે જાણીતું, પરંતુ શું તમને ખબર છે કે આ જ ડુમ્મસમાં સરસ મજાનું રિહેબ સેન્ટર એટલે કે વ્યસન મુક્તિ કેન્દ્ર આવેલું છે? તો મારી સાથે છે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રના કાઉન્સિલર S.A. વિરાની. એમણે લગભગ છેલ્લા 9-10 વર્ષથી આ કાર્ય કર્યું છે અને લગભગ 2200 થી 2500 જેટલા લોકોને વ્યસનથી મુક્ત કર્યા છે. પણ એમની પોતાની વાત પણ જાણવા જેવી છે. સો સર, તમે કેવી રીતે સબીરભાઈ આ વ્યવસાયમાં આવ્યા? આજથી ઓછામાં ઓછા 18 વર્ષ પહેલા મેં પણ આ વ્યસનના અંદર સંકળાયેલો હતો. ઓછામાં ઓછા મને 8 વર્ષ આ બધા વ્યસન મેં કર્યા. કયું વ્યસન હતું સર? આલ્કોહોલ છે, જુદા જુદા ટાઈપના ડ્રગ્સ છે. એવું કોઈ એ સમયના જે ડ્રગ્સ હતા બધા, એવું કોઈ નહીં હતું જે મેં બાકી રાખ્યું હશે. મને આ સંદેશ મળ્યો, જેમ કે આ રિહેબનું જે સંદેશ છે એ મને બીજા કોઈ રિહેબથી મળ્યું અને આ વ્યવસાયમાં મેં આવી ગયો અને સંકળાઈ ગયો અને આજે મેં બીજાને મદદરૂપ થાઉં છું. જેમ મને આ મેસેજ મળ્યો બીજાથી, તેમાં એ જ મેસેજ મેં બીજાને આપું છું. આ સંદેશ જે છે એ બીજાને આપું છું. સર, કેટલી હદ સુધી તમારું વ્યસન હતું? મેં એટલું કહી શકું કે મારું એટલું હદ સુધી વ્યસન હતું કે મારા જે મધર હતા, મેં એકલો સન, ના મારા કોઈ બ્રધર, ના કોઈ મારી સિસ્ટર હતી. તો પછી મારા મધર મને બોલવાનું ચાલુ કરી દીધું કે તું મરી જાય ને તો બહુ સારું, અમને શાંતિ થઈ જશે. એ લોકો એટલા મારાથી કંટાળી ગયા. અને અચાનક પછી આ હૃદય પરિવર્તન કેવી રીતે થયું? કેમ કે જયારે એક વ્યક્તિ જયારે બચે છે તો આખો એક પરિવાર બચી જાય છે, અને એક પરિવાર જયારે બચે તો આખું સમાજ બચી જાય છે. તો આખી આ ચેનલ એવી રીતે ચાલતી હોય છે. વચ્ચે એક કંકોત્રીની વાત નીકળેલી કે કંકોત્રીમાં એમને ત્યાં કંકોત્રી આવતી હતી તો શું લખાઈને આવતી હતી? એવી ઘરમાં કંકોત્રી આવતી હતી તો એવું લખીને આવતું હતું કે તમારા છોકરાને નહીં લાવતા તો સારું. કેમ કે મારાથી કેમ કે મારું ઘર તો ડિસ્ટર્બ હતું, પણ મારા ઘર સાથે જે મારા આજુબાજુ વાળા લોક છે, મારા સમાજના લોક છે, એ લોકો પણ ક્યાં ના ક્યાં ડિસ્ટર્બ હતા. એડિક્ટ બોલો, ડ્રગ એડિક્ટ બોલો કે એક આલ્કોહોલિક બોલો, એને કોઈ સમાજ સ્વીકારતું નથી. સમાજ એ લોકોથી દૂર દૂર ભાગે છે. આજે મને પાછું મારા સમાજે મને સ્વીકાર્યું, મને મારા સગાવાળાએ સ્વીકાર્યું. ફરી ક્યારે શક્ય બન્યું? જ્યારે આ કાર્યક્રમ, જે રિહેબનું કાર્યક્રમ મેં જ્યારે કર્યું એના પછી જ આ શક્ય બન્યું. જય અંબે આજે વ્યસન મુક્તિ કેન્દ્ર છે એ લગભગ અહીંયા જાન્યુઆરીથી ચાલુ થયું, અને એ દરમિયાન તમારે ત્યાં બીજા કઈ વસ્તુઓ, અહીંયા કઈ વસ્તુઓની એ થાય છે, કઈ ક્રિયાઓ થાય છે? સવારથી લઈને સાંજ સુધીનું શેડ્યુલ હોય છે, જે પ્રવૃત્તિ આપણે કહેવાય, બરાબર. એના અંદર યોગા છે, મેડિટેશન છે, એક્સરસાઇઝ છે, ડિફરન્ટ સેશન્સ છે. જેમ કે અઠવાડિયામાં 2 વાર એંગર મેનેજમેન્ટ સેશન થાય છે, બરાબર. જેમ મેં તમને કીધું અત્યારે શરૂઆતમાં જ કે ખાલી વ્યક્તિનું ખાલી વ્યસન પ્રોબ્લેમ નથી. વ્યસન સાથે જે એનું પ્રોબ્લેમ છે એ છે એનું સ્વભાવ, એનું વર્તન, એના વિચાર. એ બધી વસ્તુના અંદર પણ પરિવર્તન આવવું જરૂરી છે. તમે પોતે જયારે આટલા બધા ડ્રગ્સ કે વ્યસનથી એડિક્ટેડ હતા અને તમે રિહેબમાં ગયા અને અત્યાર સુધી બધું તમને જોઈને એવું લાગતું જ નથી, ઇનફેક્ટ, તો કોઈ દિવસ પાછું એવું મન નથી થયું કે અમારે કરવું જોઈએ? જ્યારે ત્યાં સેશન થતા હતા, લેક્ચર થતા હતા, પર અંદરથી એક મારા પાસે 2 જ ઓપ્શન હતા. જીવવું છે તો વ્યસન છોડવું પડશે, મરવું છે તો વ્યસન કરવું પડશે. તો મારા પાસે 2 જ ઓપ્શન હતા, ત્રીજું કોઈ ઓપ્શન જ નહીં હતું. ખાસ કરીને સુરતમાં તમને કેવા પેશન્ટ વધારે જોવા મળી રહ્યા છે? ખાસા નાના ઉંમરના, જેમ કે ડ્રગ એડિક્ટ છે. આજ મેં જોઉં છું 18, 19 વર્ષ, 20 વર્ષે, 21 વર્ષના ડ્રગ એડિક્ટ છે, જે લોકો આજ એટલા સંકળાયેલા છે કે એની કોઈ હદ ના બોલો તમે. શું કહેવા માંગશો આ જ લોકોને, જ્યારે તમે એવું કહો છો 20-21 વર્ષના અને 19 વર્ષના બાળકો, વીકેન્ડ છે, યંગસ્ટર્સ તમારી પાસે આવે છે, મેલ ફિમેલ બંને, અને મોટા ઘરના કે નાના ઘરના એ નથી જોવું, પણ મોટા તો આવે જ છે. સો તમે શું કહેશો એ લોકોને કે કેવી રીતે દૂર રહેવાનું છે, નહીં તો અહીંયા આવવું પડશે? એક જ મેં વસ્તુ કહી છે, યંગ જનરેશન જે આના અંદર સફર કરતી છે અને જે ફેમિલીઝ છે કે જે આના અંદર સફર કરતી છે, કે મેં કરી શકું છું, મેં આના અંદરથી નીકળી શકું છું, તો હકીકતમાં તમે પણ નીકળી જ શકો છો. આજે સંજુ પિક્ચર પછી મેં સબીરભાઈને મળ્યો ત્યારે એવું લાગ્યું કે વાસ્તવમાં આવી એક વ્યક્તિ છે જેને હું મળી રહ્યો છું. એ પેલું હતું ને કે इसमें से सारे ड्रग्स मैंने लिए, कौन सा बाकी रहा? तो ये छोड़ीने वो मैंने लिखा था कभी कि जिसने पिया ही नहीं वो रहेंगे बच्चे उम्र भर, जिसने पिया ही नहीं वो रहेंगे बच्चे उम्र भर, पीकर छोड़ने वालों को दुनिया मर्द कहा करती है. तो ये बात है. સબીરભાઈ જાતે જ એ અનુભવમાંથી પસાર થયા છે. હમણાં એમણે બહુ સરસ વાત કરી કે આંધળા અને આંધળી વ્યક્તિ જ સમજી શકે, જેને એક પગ ન હોય એને એક પગ ન હોય એ વ્યક્તિ જ સમજી શકે, જે બહેરા હોય એને બીજા બહેરા સમજી શકે. મિત્રો, એક વહુને વહુ સમજી શકે,
એમ ડ્રગ એડિક્ટેડ લોકોની કોઈ પણ તકલીફ હશે ને તો એને શબ્બીરભાઈ બહુ સારી રીતે સમજશે, કારણ કે આખી પરિસ્થિતિમાંથી બહાર આવીને અત્યારે આપણી સામે બેઠા છે. મિત્રો, બે સમદુખિયા લોકો એકબીજાના દુઃખને બહુ સારી રીતે સમજી શકે છે. કોઈ એક વ્યક્તિએ જે અનુભવ્યું હોય ને એ જ દુઃખ બીજાને પડે તો બીજો સારી રીતે સમજી શકે. એટલે પણ તમે જો ડ્રગ્સના વ્યસનમાં ફસાયા હો તો જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર તમારા માટે છે.